ડીડી ભાઈ લ્યો ને તમે. હું કઈ કાઉન્ટર નહીં કરું. હાલો ડીડી ભાઈ. હા ભાઈ. હા બોલ. હા એક છે સમાધાનમાં હું એક નીકળું નીકળું હમણાં દીદી આવી ગઈ. સાથીઓ, આજે 5-6 દિવસથી સોશિયલ મીડિયાની અંદર જે અનુસૂચિત જાતિ બહુજન સમાજના અંદર જે આ વાદ વિવાદ જે મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે આ વાદ વિવાદ જે ઊભો થયો હતો અને જે નાની મોટી ઓલા આજે કાંઈ જીવ બહુ સારું થયું છે કે અંદર જે થોડું થોડું હતું જે એ બધું નીકળી ગયું છે. આ સમાજના 5 જિલ્લાના આગેવાનો છે એટલે બહુ સુખદ સમાધાન તો નહીં કહેવાય, પણ આ સમાજની એકતાનો એક ચીલો ચાલુ થયો છે. બરાબર, આપણે એવું માનીએ છીએ. સમાધાન નથી માનતા કે આપણા હોય એમાં કાંઈ સમાધાન કે એવું ન હોય, અને ઓળતા હોય, દુઃખ હોય, ગીલા હોય, શીખવા હોય, એ આપણા હોય એની હારે હોય, હાલે રસ્તા પર હાલી જતો એની હારે ન હોય. બરાબર બરાબર. એટલે જે કાંઈ એકબીજાને મન દુઃખ જે કાંઈ હતું એ આજે બધું પૂર્ણ થયું છે. સમાજની વચ્ચે સમાજના આગેવાનો જૂનાગઢ જિલ્લાના, રાજકોટ જિલ્લાના, મોરબી જિલ્લાના, જામનગર જિલ્લાના, બોટાદના, આજુબાજુના ગામડા તાલુકાના તમામ આગેવાનો, મિત્રો, રાજકીય બિનરાજકીય સાથી મિત્રોએ હાજરી આપી અને કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગર શાંતિપૂર્ણ રીતે આજનું જે કાંઈ કાર્યક્રમ થયો છે, જે વાદ વિવાદ અહીંયા પૂરો થયો છે. એટલે મારા વિડીયોથી, મારા મેસેજથી, બરાબર, મારા એવા કોઈ શબ્દથી સમાજના મજૂર વર્ગ, નોકરિયાત, બરાબર, કલાકાર કે વડીલ આગેવાન બહેનો ભાઈઓને તમામ લોકોને જ્યાં પણ ખોટું લાગ્યું હોય તો મારા શબ્દો હું પાછા લઉં છું. દિલગીરી વ્યક્ત કરું છું કે મારો ઇન્ટેન્સ કોઈને વ્યક્તિગત પાડવાનો, ઉતારવાનો નહોતો. બરાબર. હા, આ આપણો સ્પષ્ટ છે. આપણે સમાજ માટે આપણે તો આ કાર્યક્રમો કર્યા છે બધા મળીને કે લોકો ભેગા થાય, જિલ્લા વાઇઝ, સૌરાષ્ટ્ર વાઇઝ બધાને કર્યા છે. અને અમે આ સ્થળ જ્યાં બેઠા છીએ આ સ્થળમાં મોટા ભાગે આ સમાધાન માટેનું જ છે. બરાબર. અમે સ્થળ સ્પેશિયલ આ જ રાખ્યું છે કે કંઈક હોય તો અહીં સમાધાન માટે આવે. એટલે હવે આ જે કાંઈ છે, બરાબર, અમે કોઈ વસ્તુ કંઈ કરી નથી. બરાબર. અને ભાઈ મનસુખભાઈ રાઠોડનું હતું, એને કીધું છે કે ભાઈ સમાજ છે એને નક્કી કરે, હું સમાજ સાથે છું. એટલે એમને પણ અને બે તરફથી સમાજના આગેવાનોએ કહેવાયું છે કે હવે પછી ક્યાંય નહીં. અને આની પહેલાં પણ હું કહેતો આવ્યો હતો હળમતિયામાં, અમરેલીમાં, જ્યાં પણ કે ભાઈ આવું કોઈ વાદ વિવાદ હોય તો જેના કદાચ મારી ભૂલ આવતી હોય તો 5 લોકો કે કોઈ વ્યક્તિ મને ફોન કરી રૂબરૂ મળીને કે બીજાને કોઈ હોય, બરાબર, એને કે એટલે આ વાદ વિવાદ અહીં પૂરો થાય છે. કોઈ વાદ વિવાદ નથી, હળી મળીને બહુજન મુવમેન્ટ માટે કામ કરશું. જય ભીમ, જય ભીમ, જય ભીમ. નિખિલભાઈ, હાલો. જય ભીમ, નમો બુધાય. હું નિખિલ ચૌહાણ. થોડા સમય પહેલા જેમ ડીડી સોલંકીએ વાત કરી એ રીતે એક કારણ કે અમે બે શિકાર બન્યા છે RSS ને, એમાં કોઈ નો ડાઉટ છે. બે મારા ફેસબુક લાઈવમાં હેડિંગ એવું આપ્યું છે કે સમાજનો દીકરો મારો ભાઈ હોય પણ દુશ્મન હોય નહીં. એટલે અમે બે ભાઈઓ હતો તો બે ભાઈઓ બાંધ્યા હોય, બોલ્યા હોય, અને જે કાંઈ અડચણો ઊભી થઈ અને આમાં ઘણી એવું છે કે ઘણા લોકોએ આ મુદ્દે વધારે ઉશ્કેરવાનું કર્યું છે. ક્યાંક મારા પ્રત્યે મારા કામથી જે નારાજ છે એ જૂનાગઢના લોકોએ એનો સંપર્ક કરી અને ઘણું બધી મારા માટે પણ કાન ભંભેણી કરી. અમારા તમામ અહીંયા ચર્ચા થઈ. બરોબર. એના કારણે જે સોશિયલ મીડિયામાં આ મુદ્દો ઉછેર્યો હતો એ મુદ્દાને આજે અમે અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ. ભવિષ્યમાં પણ મારા તરફથી ક્યારેય વ્યક્તિગત એને ટાર્ગેટ કરવામાં નહીં આવે. અને એને તો હું સમાજના કોઈ દીકરાને હું વ્યક્તિગત ટાર્ગેટ કરતો નથી ક્યારેય પણ. વ્યક્તિગત મારી લડાઈ સમાજના દીકરા આવે હતી નહીં અને હોય પણ નહીં. કારણ કે અમારો દુશ્મન છે એ અમારી સામે છે. પરંતુ આ દુશ્મનોના જે ગદ્દાર લોકોએ છે, જે અમુકે મારી કાન ભંભેણી કરી હોય, અમુકે એની કાન ભંભેણી કરી હોય, અને એને હિસાબે જે આ ઇસ્યુ અવડો મોટો થયો હતો અને એમાં મારા દ્વારા જે શબ્દો બોલાયા, એના દ્વારા જે શબ્દો બોલાયા, અને જે સમાજના લોકો જેમ કહેવાય કે આ મુદ્દાને ઘણા મને પણ ફોન આવ્યા ભાઈ આ જતું કરવાનું હોય. એમાં અમે CK રાઠોડ સાહેબ, સુરજભાઈ બથવાર, જીતુભાઈ ચાવડા, દેવદાનભાઈ મુસળિયા, જેડીભાઈ ખાવડું,
ફોજી સાહેબ, નાગજીભાઈ ચૌહાણ, અર્જુનભાઈ ચૌહાણ, જમીનભાઈ અને નરેશભાઈ સાગઠિયા, આ તમામ લોકોએ એક જ સૂર પુરાવ્યો અને અમારા જુનાગઢમાંથી પણ એક જ સૂર પૂર્યો કે આપણે સમાજના છીએ અને સમાજના ભેગા રહી અને હારે લડત કરવાની છે. અને ઘણા લોકોએ તેલ પણ રેડ્યું છે. એ તમને મુબારક, તમારી માફી માંગુ છું હું, તમારી માફી માંગુ છું. તમે તેલ રેડ્યું અને જો તમે તેલ ના રેડ્યું તો કદાચ તમે બે ભેગા ના થાય. આ એને મને કીધું કે ભાઈ હું દિલથી બધું જે છે એ લેટ ગો કરું છું. હું કહું છું હું દિલથી લેટ ગો કરું છું. ભવિષ્યમાં મારા તરફથી ક્યારેય આ બાબતે કોઈ વ્યક્તિગત ટાર્ગેટ નહીં કે હા વિચારધારાની વાત થઈ છે તો ત્યાં ક્યાંક મતભેદો હોય છે અને કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય 100% સમાજના કોઈ પણ લોકો, દીદી નહીં પણ સમાજના કોઈ પણ લોકો મને ડાયરેક્ટ ફોન કરી અને એનું સોલ્યુશન અથવા તો એની સ્પષ્ટતા માગી શકે છે. તો અમે જો મુદ્દો તો કાંઈ હતો નહીં, મુદ્દો ક્યાંથી ઉપડો તો ક્યાંથી નહીં. અને મહેરબાની કરી અને હું તમામ સમાજના લોકોને કહું છું કે મારી ફેસબુક લાઈવમાં કે દીદીની ફેસબુક લાઈવમાં કોઈ ઉગ્ર થઈ અને કોઈના પ્રભાવમાં આવી અને કોઈ ખોટી કમેન્ટ કરતા નહીં. અમે તો કદાચ આજની તો કાલની તો પ્રમદીની તો કોઈ ખરાબ પ્રસંગ કે સારા પ્રસંગ અમે ભેગા થવાના હતા ને એ થયા છે. એમાં કોઈને કાંઈ આમાં કોઈ જો વિઘ્ન સંતોષી લોકો આમાં ખરાબ કોમેન્ટ કરશો તો પછી અમે આ આખો સમાજ છે તમને જવાબ દેવું એની તમે તૈયારી રાખો. બરોબર. અને અમારી જે વાત છે એ અમારી સમાજની, અમારા ઘરની વાત હતી ને અમારી સમાજથી અમે બેમાંથી એક મોટા નથી. સમાજ થકી અમે આ પૂર્ણ વિરામ કરીએ છીએ. જય ભીમ. અને ક્યાંક અમારાથી કઈ એવા શબ્દ બેમાંથી એકને કોઈને બોલાઈ ગયા હોય અને કોઈની લાગણી દુભાણી હોય સમસ્ત અનુસૂચિત જાતિ સમાજની હો. અને ઓલા જીતુભાઈ ચાવડા ઉભારી આ બે ને ઓલા જે અન્ય સમાજને જે મજા આવે છે, અન્ય સમાજને જે ભળવા ઓલા ફેસબુકમાં ખાલી કોમેન્ટમાં ડાયરેક્ટ નથી આવતા, મળવા જોઈએ તો ભાગી જાય છે. તમારી માને જોડે આ બે ભેગા જ છે. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. માફી માંગીએ. જય ભીમ, જય ભારત.